દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા અને દાંતામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, કારણ કે આગામી 24 કલાક અહીં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 5 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદથી ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર 10 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો। પોરબામણગામ બ્રિજ પર વાહનોના થપ્પા લાગ્યા તો જાંબુવા બ્રિજ પર ફરી મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા। આવતીકાલે પીએમ મોદી અમદાવાદ આવશે। નિકોલમાં સભા સંબોધતા પહેલા 1.5 કિલોમીટરનો રોડ શો કરશે, જેથી પીએમને આવકારવા અમદાવાદ